શું અત્યારે ગર્ભગૃહની અંદર દર્શન કરવા માટે પૈસા લેશે કે નહીં? પહેલા તો મારા તરફથી જય શ્રી કેદાર. હું ગૌરવ વાઘેલા કેદારનાથથી. અને પહેલા તો અત્યારે સમયની વાત કરું તો 8:40 થઈ ગઈ છે. અને કેદાર ઘાટીમાં મોસમ કેવો છે તમને દેખાડું. આ જોઈ લ્યો. બહુ એટલે બહુ મસ્ત છે. સવારનો તડકો છે એકદમ મસ્ત મજાનો. અને આપણે સિરિયસ ટોપિક ઉપર વાત કરતા હતા. મને 3-4 જણાએ મને પૂછ્યું છે કે શું ગર્ભગૃહની અંદર પૈસા લેશે દર્શન કરવા માટે? તો એનો જવાબ છે નહીં ભાઈ. એનો હું તમને સમય કહી દઉં છું. હું આખી તમને ડિટેલ્સ આપી દઉં. આજે સવારમાં મંદિર 5 વાગે ઓપન થાય છે અને ફીટ બપોરના 12 વાગ્યા સુધી મંદિરની ગર્ભગૃહની અંદર દર્શન કરવા દેશે. ગમે એ હોય અને લાઇનમાં ઊભા રહી ગયા તમે બપોરના 12 વાગ્યા સુધી ગર્ભગૃહની અંદર દર્શન કરી શકો છો. મંદિર 5 વાગે ઓપન થઈ જાય છે. અને એ પહેલાં વિશેષ પૂજાની વાત કરું તો વિશેષ પૂજા છે ને એક ટોકન આવે એ 5500 હોય. તો એના ટોકન ઉપર તમે જાઓ ને તો એ વિશેષ પૂજામાં તમને પાછળના દરવાજે તમને એન્ટ્રન્સ મળે છે. તમને મીન્સ કે તમે માની લ્યો કે લગભગ છે ને 2-3 વાગે વિશેષ પૂજા ચાલુ થઈ જાય છે. તેનો તમને એ સમય આપી દે છે. વિશેષ પૂજાનું ટોકન લ્યો ને એમાં 5500માં 5 જણાનું ટોકન હોય. તમે 2 જણા લ્યો ને તો બી 5500 જ લાગે, અને 5 જણાને લ્યો તો પણ 5500 જ લાગે. એટલે એવી રીતે કંઈક ટોકન હોય. એટલે તમે 3 વાગ્યાનો તમને સમય આપે કે 3 ને 20 જવાનું તો 20 પહોંચી જ જવાનું. બાકી તમારો ટોકન જાય એનાથી આગળ સમય ગયા હોય ને તો. અને હા, 12 વાગે મંદિર બંધ થાય ને પછી 2 કલાક મંદિર બંધ જ રહી. કેમ કે 12 વાગે ભોગ ચડે અને એકવાર ભોગ ચડી ગયો ને પછી મંદિરની અંદર તમને એન્ટર ન થવા દે. પછી દર્શન કરવા દે પણ થોડાક દૂરથી કરવા દે. ગર્ભગૃહમાં જે આપણે શિવલિંગ ટચ કરીએ ને બાબાની, એ તમને ટચ ન કરવા દે 12 વાગ્યા પછી. એનો આ મોસ્ટ ઓફલી બધીને જાણકારી ખબર જ છે, બટ ખબર ન હોય તો બી આ બધી જે ન ખબર હોય શેર કરી દેજો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. અત્યારે મસ્ત મજાનો માહોલ છે. આ ચોથો દિવસ છે, તડકો મસ્ત મજાનો પડે છે. જય શ્રી કેદાર.